દિલ્હી વટહુકમ એટલે કે દિલ્હી બિલ લોકસભામાં પાસ થયા બાદ રાજ્યસભામાં મુકાયું. પૂર્વ સીજીઆઈ રંજન ગોગોઈએ સમર્થન કર્યું. ગોગોઈ હાલ રાજ્યસભાના સાંસદ છે. તેમણે જણાવ્યું કે આ કાયદામાં જે સજાના પ્રાવધાન મુકાયા છે તેને બદલવા જોઈએ અને બાકીના ભાગનું વિધેયક સંપૂર્ણ રીતે સાચું છે. તેમણે કહ્યું કે આ વિધેયકના મોટા ભાગના પ્રાવધાનોને સુપ્રીમ કોર્ટમાં પડકારાયા નથી. You have a modified form. If you want a full-fledged federalism, which today is a basic feature, though I have my own perceptions there, you can go for an amendment, for a constitutional amendment, and make Delhi a full-fledged state. Now, the most important thing, Chairman Shah, is Article 239AA, starting from 1 to 7, is not under challenge. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહે રાજધાનીમાં દિલ્હી પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2023 રજૂ કર્યું. વિપક્ષના ભારે હોબાળા વચ્ચે તેની રજૂઆત કરવામાં આવી. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ બિલ વૈશ્વિક સ્તરે ભારતીય નાગરિકોના ડેટાની સુરક્ષા માટે છે. આ બિલ હેઠળ દરેક ડેટા ઉલ્લંઘન માટે ડિજિટલ પ્લેટફોર્મ પર 250 કરોડ રૂપિયા સુધીનો દંડ વસૂલાશે. ભારતમાં તમામ ઓનલાઈન અને ઓફલાઈન ડેટા તેના લીગલ ડોમેન હેઠળ આવશે. રાજ્યસભામાં કુલ 238 સાંસદો છે, જેમાં ભાજપના 92 સાંસદો અને 5 નામાંકિત સાંસદો છે. સાથી પક્ષો સહિત સમર્થનમાં 103 સાંસદો છે. 2 અપક્ષ સાંસદોનું પણ ભાજપને સમર્થન છે. વાયએસઆર, બીજેડી અને ટીડીપીએ કેન્દ્રને સમર્થન જાહેર કર્યું. બીજી તરફ વિપક્ષી પાર્ટીના ગઠબંધન પાસે માત્ર 109 સાંસદો છે. આવી સ્થિતિમાં ભાજપ માટે આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવું સરળ બની જશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેટલાક લોકો ક્યારેક ભારતનું હિત વિચારતા નથી. આ લોકો ભારત વિરોધી એજન્ડા ફેલાવે છે. રાહુલ ગાંધીની મોહબ્બતની દુકાન નકલી છે. બ્રેક ઇન્ડિયા ઝુંબેશ પણ ચલાવાઈ રહી છે. કેટલાક લોકો વિદેશમાં જઈને ભારતની ટીકા કરે છે. राहुल जी की नकली मोहब्बत की दुकान में चीनी सामान ये साफ नजर आने लगा है. चीन के प्रति प्यार ये दिखता था और भारत के खिलाफ दुष्प्रचार ये विदेशी जमीन पर भी और विदेशी न्यूज एजेंसियों के माध्यम से भी प्रोपेगेंडा के तहत होता था. एक एजेंडा था, एंटी इंडिया, ब्रेक इंडिया कैंपेन, ये लोग चलाते थे. દિલ્હી સર્વિસ બિલ સોમવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું, જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું. આપ નેતા આતિશીએ આ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે ચૂંટાયેલી કેન્દ્ર સરકાર દિલ્હી સરકારની સત્તા હડપવાનો પ્રયાસમાં છે. સંસદ ભવનમાં ગેરકાયદે ગેરબંધારણીય બિલ લાવવામાં આવ્યું અને તે માને છે કે જો આ ખરડો પસાર થાય અને કાયદો બની જાય તો તે બંધારણ અને લોકશાહીના મોઢા પર થપ્પડ સમાન હશે. बहुत दुख की बात है कि आज एक चुनी हुई सरकार जो केंद्र में है, दिल्ली की चुनी हुई सरकार की ताकत छीनने की कोशिश कर रही है. आज देश के संसद में एक गैर कानूनी, गैर संवैधानिक, गैर तो लोकतांत्रिक बिल को लेकर आया जा रहा है. जब दिल्ली की चुनी हुई सरकार को संविधान ने ताकत दी है, जब इस ताकत पर बार बार सुप्रीम कोर्ट की संवैधानिक पीठ ने मोहर लगाई है, तो आज देश का संसद भारतीय जनता पार्टी द्वारा डोमिनेटेड संसद क्या करने की कोशिश कर रहा है. આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ ગુપ્તાએ કહ્યું કે કેન્દ્ર સરકાર દિલ્હી સેવા બિલને પ્રયોગના રૂપે લાવી રહી છે. તેમણે દાવો કર્યો કે આ બિલનો સૌથી પહેલો પ્રયોગ દિલ્હીમાં અને ત્યાર પછી બિન ભાજપ શાસિત રાજ્યોમાં પ્રદેશની સરકારોને કમજોર કરવા માટે કરાશે. લોકશાહીમાં વિશ્વાસ રાખનાર તમામ રાજકીય પક્ષો આ બિલના વિરોધમાં છે. एक एक्सपेरिमेंटल बिल बीजेपी लेके आ रही है, जिसकी शुरुआत दिल्ली से करके सारे संघीय ढांचे को कमजोर करना चाहती है. एक्सपेरिमेंट ये दिल्ली पे कर रही है. जहां जहां पे भी नॉन बीजेपी की सरकार होंगी, इसी तरीके के बिल लाके वहां पे सरकारों को कमजोर करने का ये एक प्रयोग यहां से शुरू हो रहा है. लोकतंत्र के अंदर विश्वास रखने वाले सभी दल इस बिल के विरुद्ध में वोट करेंगे. આપના સાંસદ સંદીપ પાઠકે કહ્યું કે જ્યારે પણ સદનમાં કોઈ બિલ રજૂ કરાય છે ત્યારે જણાવવું પડે છે કે તેને કેમ લાવવામાં આવ્યું. આ વિશે કેન્દ્ર સરકારે કોઈ ખુલાસો આપ્યો નથી. દિલ્હી સેવા બિલ અરવિંદ કેજરીવાલને રાજકારણમાં આગળ વધતા અટકાવવા માટે લવાયું.
રાજકીય હિતને ધ્યાનમાં રાખીને આ બિલ લાવવામાં આવ્યું. દિલ્હીવાસીઓના હિતનું રક્ષણ કરવાની જગ્યાએ ભાજપ તેમની સાથે દગો કરી રહી છે. पर लेकर आते हैं तो पहले आपको डिटेल्ड एक्सप्लेनेशन दिया जाता है, काउंसिल को एक्सप्लेन किया जाता है कि आपने ऑर्डिनेंस क्यों लाया था, क्या कारण थे आपको इतनी हड़बड़ी में ऑर्डिनेंस लाने की. तो वो एक्सप्लेनेशन कभी दिया नहीं गया. इसका एकमात्र कारण ये है, ये राजनीतिक है और केजरीवाल जी को घेरने के लिए, केजरीवाल जी को राजनीतिक रूप से बढ़ने से रोकने के लिए ये बिल लाया जा रहा है. देखिए, हमारे पास जितने भी साधन उपलब्ध है उन सभी साधनों का उपयोग कर रहे हैं. અત્યારે ભાજપના સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવાના આદેશ પર સુપ્રીમ કોર્ટે માત્ર સ્ટે આપ્યો છે, પરંતુ કોર્ટે તેમને દોષમુક્ત જાહેર કર્યા નથી. આ કેસને લગતી અપીલ અરજી સુરત સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. રાહુલને આ કેસમાં હજુ ક્લીન ચીટ મળી નથી. તેમના પર હજુ પણ આરોપ યથાવત છે. સુપ્રીમ કોર્ટે સ્ટે આપતા રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પુનઃસ્થાપિત થઈ છે. પરંતુ મુખ્ય સવાલ એ છે કે શું લોકસભામાં રાહુલ ગાંધીની વાપસીથી કોંગ્રેસમાં કોઈ ફરક पड़शे खरा? मनाए जश्न देखिए, उनको दोष मुक्त नहीं किया गया है, केवल उनकी सजा पर रोक लगाई गई है और अभी भी उनकी अपील पेंडिंग है कोर्ट के अंदर. उसका इंतजार करना चाहिए. और ये तो एक सामान्य प्रक्रिया है, क्योंकि 2 साल की सजा हुई तो उनकी मेमोरी जो है वो समाप्त हो गई. फिर उनकी मेमोरी को बहाल कर दिया गया, चूंकि सुप्रीम कोर्ट ने सजा पर रोक लगाई है. तो वो अभी एक्विटल नहीं हुआ है, वो दोष मुक्त नहीं हुए हैं. अभी भी जो आरोप था वो अभी भी बरकरार है और कोर्ट ने ये भी कहा कि इट वाज नॉट इन अ गुड टेस्ट. તો દિલ્હી સેવા બિલ ચર્ચામાં છે. ભાજપ પણ પલટવાર કરી રહ્યું છે. સાંસદ પ્રવેશસિંહે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે ચૂંટણી લડ્યા સારી રીતે જાણતા હતા રાજધાની કેન્દ્રશાસિત પ્રદેશ છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની સત્તા અલગ હોય છે. કેજરીવાલ દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરની સત્તા મેળવવા માંગે છે, પરંતુ દિલ્હીમાં જ્યારે ભાજપના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમને આ સત્તા મળી ન હતી. अरविंद केजरीवाल का ये कहना कि मुझे ट्रांसफर पोस्टिंग का अधिकार देना चाहिए, तो ये अधिकार ना तो आज से 20 साल पहले किसी कोई अगर हमारा भी मुख्यमंत्री रहा उसके पास भी नहीं थे, उसके बाद में कांग्रेस की शीला दीक्षित जी रही तो ये सारे अधिकार उनके पास भी नहीं थे. आज वो बार बार एक ही मुद्दे को लेकर आते हैं, तो दिल्ली की जनता को दिखाना चाहते हैं कि मैं कोई काम इसलिए नहीं कर पा रहा क्योंकि मेरे पास अधिकार नहीं है. और ये बात बिल्कुल भी ठीक नहीं है. तो अभी गृह मंत्री जी ने लोकसभा में बहुत ही अच्छे से विस्तार से ये सारी बातों को बताया है कि क्यों हम अपना ये अमेंडमेंट लेके आ रहे हैं. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે દેશના સંઘીય માળખાને કમજોર કરવા માટે આ બિલ લવાયું. દિલ્હીની ચૂંટણી પહેલા ભાજપના નેતા રાજધાનીને રાજ્યનો દરજ્જો આપવાની વાત करता હતા, પરંતુ કેજરીવાલ સામે 3 વાર ચૂંટણી હાર્યા બાદ કેન્દ્ર સરકાર કેન્દ્રશાસિત પ્રદેશની સત્તા ઘટાડવા માંગે છે. चुनाव से पहले यही भारतीय जनता पार्टी के लोग, यही हमारे गृह मंत्री जी अमित शाह जी ये बोल रहे थे कि हमारी सरकार आने के बाद दिल्ली को संपूर्ण राज्य का दर्जा देंगे. लेकिन आप चुनाव हार गए, एक बार नहीं 3 बार चुनाव हार गए केजरीवाल जी के सामने. तो आप जो आधा दर्जा है वो भी आप कम कर रहे हो. ये आपका अहंकार है, ये आपका दिल का जलन है. आपको देखा नहीं जाता कोई सरकार अच्छा काम कर रही है. હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ પાર્ટીના કાર્યકર્તાઓને કરેલા જાહેર સંબોધનમાં જણાવ્યું કે આપને નુહના લોકોનો સાથ આપવો જોઈએ અને એવા તત્વો કે જે આપણી સુખ શાંતિ અને ભાઈચારાને નુકસાન પહોંચાડે છે તેમને જવાબ આપવો પડશે. આ સાથે તેમણે જય હરિયાણા જય મેવાતના સૂત્રોચ્ચાર પણ કર્યા. પ્રદેશમાં શાંતિ સ્થાપવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા તેવું કહ્યું. હરિયાણાએ દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. અર્થવ્યવસ્થા ક્ષેત્રે હરિયાણામાં 3જા નંબરે છે, પરંતુ ભાજપ સાથે સરકારમાં બેસ્યા બાદ ચોટાલાના હાથ બંધાયા હોય તેવી સ્થિતિ હરિયાણાની છે. आज हमें खड़ा होना पड़ेगा और ऐसे लोग जो हमारा अमन चैन भाईचारा तोड़ते हैं उनको जवाब देना होगा. और मजबूती से खड़ा होकर दोगे तो ये विश्वास है कि चौधरी देवीलाल ने 1967 में जो ये हरियाणा रूपी पोर्ड पैदा लगाया था,
आज देश की अर्थव्यवस्था पे तीसरे नंबर पर है। 10% फौज में हम जवान भेजते हैं। समय आप आए हो, जाम की स्थिति थी। इस जाम से निजात मिलाने के लिए 700 करोड़ का एलिवेटेड पुल बनेगा, तो फायदा किसको होगा? हरियाणा प्रदेश के हिसार को। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીએમ મોદીના ઇન્ડિયા ગઠબંધનના નિવેદન પર નિશાન તાક્યું. તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું કે વડાપ્રધાન મોદી છેલ્લા 10 વર્ષથી માત્ર તોડવાની નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે. હવે તમારા મોઢામાંથી ઇન્ડિયા માટે પણ કડવા શબ્દો નીકળી રહ્યા છે. ખડગે એમ પણ કહ્યું કે પીએમને છેલ્લા 75 વર્ષમાં ઇન્ડિયા છોડો આંદોલન યાદ નથી. તેમના રાજકીય પૂર્વજોએ આ અભિયાનનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે તેમને આ આંદોલન યાદ આવી રહ્યું છે. મહત્વનું છે કે પીએમ મોદીએ રવિવારે એક કાર્યક્રમ દરમિયાન વિપક્ષના ઇન્ડિયા ગઠબંધન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે તેમને 9 ઓગસ્ટ તો યાદ હશે જ. તે દિવસે ઐતિહાસિક ઇન્ડિયા ક્વિટ મૂવમેન્ટની શરૂઆત થઈ હતી, જેનાથી પ્રેરિત થઈને આજે આખો દેશ દરેક બુરાઈ માટે ઇન્ડિયા છોડો કહી રહ્યો છે. મણિપુર હિંસા મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. કોર્ટે રાહત અને પુનર્વસન કાર્યની દેખરેખ માટે ભૂતપૂર્વ ન્યાયાધીશોની એક સમિતિની રચના કરી છે. આ સાથે જ સીબીઆઈ તપાસની દેખરેખ માટે એક પૂર્વ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. સીજીઆઈ ચંદ્રચૂડે આદેશ આપ્યો છે કે સીબીઆઈ તપાસની દેખરેખ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર દત્તાત્રેય કરશે. હાઈકોર્ટના 3 ભૂતપૂર્વ ન્યાયાધીશોની સમિતિમાં ગીતા મિત્તલ, શાલિની જોશી અને આશા મેનન સામેલ થશે, જેનું નેતૃત્વ હાઈકોર્ટના પૂર્વ જજ ગીતા મિત્તલ કરશે. અગાઉ સુનાવણી દરમિયાન એટર્ની જનરલ વેંકટરામણીએ જણાવ્યું કે 6500 એફઆઈઆરની તપાસ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં મણિપુર હિંસાની સુનાવણી થઈ અને કોર્ટે રાહત અને પુનર્વસન કાર્યની દેખરેખ માટે કમિટીની રચના કરી હતી અને આ કમિટી હવે આવનાર સમયમાં મણિપુરમાં જે સ્થિતિ છે તેનો તાગ મેળવશે. મણિપુર પ્રશાસન તરફથી એક સ્ટેટસ રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં હિંસા કેસ અને તેનાથી સંબંધિત ગુનાઓની વિગતો આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા સ્ટેટસ રિપોર્ટમાં કહેવાયું છે કે અત્યાર સુધીમાં માત્ર એક જ એફઆઈઆર ગેંગરેપ સાથે હત્યા માટે નોંધવામાં આવી, જ્યારે સામૂહિક બળાત્કાર અને બળાત્કારના કેસમાં 3 એફઆઈઆર નોંધવામાં આવી. મણિપુર હિંસા કેસમાં સૌથી વધુ 4694 એફઆઈઆર નોંધાઈ છે, જેમાં હત્યા માટે 72 એફઆઈઆર નોંધવામાં આવી. આ આંકડા મણિપુર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયા અને સત્તાવાર અહેવાલમાં દર્શાવાયા. લૂંટની ઘટનામાં 4148 કેસ નોંધાયા છે. જાહેર મિલકતોને નુકસાનના 584 કેસ, ગંભીર ઈજા પહોંચાડવાના 100 કેસ નોંધાયા છે. ધાર્મિક સ્થળોને નુકસાન કરવા બદલ 46 એફઆઈઆર નોંધાઈ છે. પીએમ મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં જાહેર સંબોધન દરમિયાન જણાવ્યું કે દેશને સ્વતંત્રતા મળી ત્યારબાદ વસ્ત્ર ઉદ્યોગને વધુ સશક્ત કરવા પર ભાર આપવામાં આવ્યો નથી. ખાદી ઉદ્યોગ પણ મરણોત્તર સ્થિતિમાં હતું. ખાદી પહેરનાર લોકોને હીન ભાવનાથી જોવામાં આવતા હતા. 2014 બાદ અમારી સરકારે આ વિચારમાં ફેરફાર લાવવાનો પ્રયાસ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે મન કી બાત કાર્યક્રમના શરૂઆતી દિવસોમાં દેશવાસીઓને ખાદીની વસ્તુ ખરીદવાનો આગ્રહ કર્યો, જેના પરિણામ સ્વરૂપે 9 વર્ષમાં ખાદીના ઉત્પાદનમાં 3 ગણો વધારો થયો. સાથે જ ખાદીના કાપડનું વેચાણ પણ 5 ગણું વધ્યું છે. तो ये थी कि खादी को भी मरणासन्न स्थिति में छोड़ दिया गया था. लोग खादी पहनने वालों को हीन भावना से देखने लगे थे. 2014 के बाद से हमारी सरकार इस स्थिति और इस सोच को बदलने में जुटी है. પીએમ મોદીએ ભાજપના કાર્યકર્તાઓને જાહેર સંબોધનમાં કહ્યું કે કોંગ્રેસે તેના શાસનકાળ દરમિયાન પંચાયતી રાજ સંસ્થાઓને સશક્ત બનાવવા માટે કોઈ ખાસ પગલાં લીધા નથી. મોટાભાગની કાર્યવાહી આંકડાઓ અને કાગળો સુધી જ મર્યાદિત રહી. જમ્મુ કાશ્મીર તેનું સૌથી મોટું ઉદાહરણ છે. વર્ષ 2019માં કલમ 370 નાબૂદ કર્યા બાદ પહેલી વખત ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા સ્તર સુધીની ત્યાં ચૂંટણી થઈ છે. જમ્મુ કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીમાં 35,000થી વધુ સ્થાનિક જનપ્રતિનિધિઓ ચૂંટાયા અને પહેલીવાર જમીની સ્તર પર લોકતંત્ર સ્થાપિત થયું. कांग्रेस के राज में पंचायती राज संस्थाओं को सशक्त करने के ठोस प्रयास
कभी नहीं किए, और जम्मू कश्मीर तो इसका सबसे बड़ा उदाहरण है। 2019 में आर्टिकल 370 हटने के बाद वहां पहली बार ग्राम पंचायत से लेकर जिला स्तर तक के चुनाव हुए। यूपी विधानसभाના સત્ર દરમિયાન સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ સદનની અંદર અને બહાર વિરોધ પ્રદર્શન કર્યું। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, ખેડૂતોને લગતા મુદ્દાઓ પર વિપક્ષી દળના નેતાઓએ વિરોધ કર્યો। ગૃહની બહાર બાદ અંદર પણ સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ હોબાળો કર્યો। यूपीના उपमुख्यमंत्री केशव प्रसाद मौर्यએ કહ્યું કે જો વિપક્ષ પાસે કોઈ મુદ્દો છે તો સરકાર જનહિતને લગતા મુદ્દા પર સદનમાં સકારાત્મક ચર્ચા કરવા માટે તૈયાર છે। पास कोई मुद्दा है तो उसको लेकर के सदन में आवे, सरकार चर्चा करने के लिए तैयार है। जनहित से जुड़ी हुई समस्याओं को सुनने और उस पर बहस करने के लिए तैयार है। हम लोगों का तो पहले से ही मन बना हुआ है कि उत्तर प्रदेश में कई क्षेत्रों में बाढ़ आई है, कई क्षेत्रों में सूखे की स्थिति है। ये किसानों से, जनता से जुड़ा हुआ मुद्दा है, इस पर सकारात्मक चर्चा करेंगे। वाराणसी ज्ञानवापी मस्जिद परिसરમાં સર્વેનો ચોથો દિવસ ભારતીય પુરાતત્વ વિભાગની ટીમે વૈજ્ઞાનિક ઉપકરણોની મદદથી સર્વેની કામગીરી કરી। મસ્જિદના બેઝમેન્ટથી લઈને ડોમ સુધી તમામ સ્થળો પર તપાસ થઈ। સાથે જ મસ્જિદની પશ્ચિમી દિવાલ પાસે કાટમાળ હટાવવામાં આવ્યું। હિન્દુ પક્ષના વકીલ સુભાષ ચતુર્વેદીએ કહ્યું કે સર્વેની કામગીરી પૂર્ણ થવામાં હજુ કેટલાક દિવસો લાગી શકે। સર્વેના અંતિમ ભારતીય પુરાતત્વ વિભાગ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે। देखिए, आज 5वां दिन है। अब चूंकि एसआई अपने काम को बड़े सिस्टम से, बड़े सुचारू रूप से, वैज्ञानिक तरीके से पूरी यूनिट, पूरी टीम उनकी कार्रवाई कर रही है। तमाम मेजरमेंट कर रहे हैं। तमाम जो है सारे क्षेत्रों के तहखाने से लेकर गुंबज तक वो मेजरमेंट कर रहे हैं। इसमें समय लगेगा। आज भी गुंबज पे इनका काम होगा। वेस्टर्न वॉल पे कर ही रहे हैं। वहाँ जो तमाम जो मलबे हैं उनके पीछे इनकी टीम काम कर रही है। तहखाने की साफ सफाई हो, इसकी भी व्यवस्था किया जा रहा है। तो राहुल गांधीने सुप्रीम कोर्टमांथी राहत मळ्या बाद लोकसभा सचिवालये તેમની सांसद તરીકેની સદસ્યતા પુનઃસ્થાપિત કરી। સુરતની કોર્ટે દોષિત જાહેર કરતા રાहुल ગાંધીએ માર્ચ 2023 લોકસભામાંથી ગેરલાયક ઠેરવાયા હતા, પરંતુ ફરીથી राहुल गांधी सुप्रीम कोर्ट स्पीकर आज निर्णय किया है। और क्या है, आज तो जो फ्राइडे होने के बाद आज तो रिस्टोर हो गए ना। कम से कम जो कॉन्स्टिट्यूशनल इंस्टीट्यूशन के बीच में जब चलता है विषय, थोड़ा संयम तो रखना पड़ेगा। तो ऐसे तो बाकी एमपीज को भी हुआ है। तो इसलिए जो कानूनी प्रक्रिया है, संवैधानिक प्रक्रिया है, वो प्रक्रिया हमने बिना डिले किया है। डेमोक्रेटिक प्रोग्रेसिव आजाद पार्टीના વડા ગુલામ નબી આઝાદે કહ્યું કે લોકો અનુચ્છેદ 370 હટાવવાનો વિરોધ કરી રહ્યા છે, જેઓ જમ્મુ કાશ્મીરની જમીની સ્થિતિ, ઇતિહાસ, ભૂગોળ જાણતા નથી। કલમ 370 કોઈ ચોક્કસ પ્રદેશ, પ્રાંત અથવા ધર્મ માટે ન હતી, પરંતુ તે બધા માટે સમાન રીતે લાભદાયી હતી। તેમણે જણાવ્યું કે મને સુપ્રીમ કોર્ટમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે તે કલમ 370ના તમામ પાસાઓ પર ધ્યાન આપશે। इससे क्या नुकसान है और क्या फायदे उनको ये मालूम नहीं। और 370 जो था वो किसी इलाके के लिए, किसी प्रोविंस के लिए या किसी एक धर्म के लिए नहीं था। उसके फायदे कश्मीर वालों के लिए भी उतने ही थे जितने जम्मू वालों के लिए, जितने शहर वालों के लिए थे, उतने देहात के लिए थे। इसलिए मुझे पूरा विश्वास है, भरोसा है कि सुप्रीम कोर्ट इसको उस हिसाब से देखेगी कि क्या हमारे जो आईन है उसके मुताबिक ये हटाया गया है। यूपीના પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદની ફરાર પત્ની સાઇસ્તા પરવીનને ભાગેડું જાહેર કરવામાં આવી। પ્રયાગરાજ પોલીસે સાઇસ્તા પરવીનને 50,000 રૂપિયાના ઇનામની સાથે ભાગેડું જાહેર। ચીનના પડકારને પહોંચી વળવા ભારતે સરહદી માળખાકીય સુવિધાઓમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે। મુશ્કેલ વિસ્તારોમાં રસ્તા, ટનલ, પુલ બનાવવામાં આવી રહ્યા છે, જેથી સુરક્ષા દળો ઝડપથી ગતિવિધિ કરી શકે। વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાત એક ખાનગી ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યુમાં કહી હતી। તેમણે વધુમાં કહ્યું કે ચીને તેની સરહદની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે, તરત જ સેનાને તેની સરહદ પર લાવી શકે છે। આપણી અગાઉની સરકારોએ સરહદ પર કામ કર્યું ન હતું। અગાઉની સરકારો
વિચારતી હતી કે બોર્ડર પર રોડ બનાવવાથી ચીન આપણી તરફ આવશે, તેથી બોર્ડર પર રોડ બનાવવામાં ન આવ્યો. 2014 પહેલા એવું શક્ય ન હતું કે આપણી સેના તરત જ સરહદ પર તૈનાત થાય, પરંતુ અત્યારે બોર્ડર પર એવી વ્યવસ્થા ગોઠવાઈ છે કે ભારતીય સેના ગમે ત્યારે બોર્ડર પર પહોંચી શકે. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જમ્મુ કાશ્મીરના રાજૌરી, પૂંછ અને પીરપંજાલના ક્ષેત્રમાં 2 થી 3 આતંકી સંગઠનો સક્રિય થયા હોવાનું સામે આવ્યું. આ દરેક જૂથમાં 2 થી 3 લોકો હોવાની શક્યતા છે. આ દરમિયાન એડીજીએ કહ્યું કે આતંકીઓનો ચોક્કસ આંકડો જાણવો મુશ્કેલ છે. સુરક્ષા દળો આ વિસ્તારમાંથી આતંકીઓને ખતમ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં શનિવારથી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં અચાનક જ આગ ફાટી નીકળી. દિલ્હીની એમ્સમાં આગની ઘટના 11:55 બની. આગની માહિતી મળતા જ ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અહેવાલ અનુસાર એમ્સના ઇમરજન્સી વોર્ડની નજીકમાં આવેલા એન્ડોસ્કોપી રૂમમાં આગ લાગવાની શરૂઆત થઈ, જે ઇમરજન્સી વોર્ડ સુધી ફેલાઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ યુદ્ધના ધોરણે દર્દીઓને સુરક્ષિત રીતે બચાવવા માટે બહાર કાઢ્યા. માહિતી અનુસાર તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામુલ હકની પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર તરીકે નિમણૂક થઈ. ઇન્ઝમામુલ અગાઉ પણ 2016 થી 2019 સુધી પાકિસ્તાન ટીમના મુખ્ય પસંદગીકાર રહી ચૂક્યા છે. તે સમયે પાકિસ્તાને 2017માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ઇન્ઝી સૌથી પહેલા 22મી ઓગસ્ટથી રમાનારી અફઘાનિસ્તાન સામેની 3 વન ડે મેચની સિરીઝ માટે ટીમ 29 અર્ધસદી નોંધાવી